નમસ્તે, હું છું ગાયત્રી. આજની હેડલાઇન્સ માત્ર અપડેટ્સ નથી પણ એક અનફોલ્ડિંગ ગ્લોબલ સ્ટોરી છે. વોર્નિંગ, ડાયસ્પોરા અને એન્ટરટેનમેન્ટનું એક પાવરફુલ મિક્સ. કારણ કે અત્યારે દુનિયાના સૌથી સેન્સિટિવ રિજન મિડલ ઇસ્ટમાં યુએસ ઇઝરાયલ ઈરાન કોન્ફ્લિક્ટ એક નવા અને ખતરનાક ફેઝમાં એન્ટર કરી ચૂક્યો છે, જ્યાં સિચ્યુએશન હવે માત્ર મિસાઇલ સ્ટ્રાઇક સુધી મર્યાદિત નથી રહી, પરંતુ ગ્રાઉન્ડ ઇન્વેઝન, જમીની હુમલાની આશંકા પણ તેજ બની રહી છે. અને આ દરમિયાન ઈરાને યુએસ અને ઇઝરાયલને એક સખત અને સીધી ચેતવણી આપી છે: ડોન્ટ સેન્ડ યોર ચિલ્ડ્રન ટુ હેલ. એટલે કે જો ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થશે તો આ ટકરાવ વધુ ખતરનાક અને બ્રુટલ રૂપ લઈ શકે છે. અમેરિકાએ ગલ્ફ રિજનમાં પોતાની મિલિટરી પ્રેઝન્સ ઘણી વધારી દીધી છે. નેવલ ફ્લીટ્સ તૈનાત કરવામાં આવી રહ્યા છે, સતત એર સ્ટ્રાઇક્સ થઈ રહી છે, અને સૌથી મોટી વાત એ છે કે ગ્રાઉન્ડ ઇન્વેઝનના ઓપ્શન્સ પર એક્ટિવલી ચર્ચા થઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાનો. એ જ સ્ટ્રેટેજિક રૂટ જ્યાંથી દુનિયાનું લગભગ 20% તેલ પસાર થાય છે. પરંતુ અહીં જ આખી સિચ્યુએશન વધુ કોમ્પ્લિકેટેડ બની જાય છે, કારણ કે ઈરાને યુએસના સીઝફાયર પ્રપોઝલને સીધું જ રિજેક્ટ કરી દીધું છે, પોતાની શરતો સામે રાખી છે. હુમલાઓ સંપૂર્ણપણે બંધ થાય, પ્રતિબંધો હટાવવામાં આવે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેનું કંટ્રોલ જળવાઈ રહે. એટલે કે સાફ છે કે ઈરાન પાછળ હટવાના મૂડમાં નથી, પણ પોતાના સ્ટેન્ડ પર પૂરી મજબૂતીથી ઊભું છે.